નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમાયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોય સૌવસાઉણમ એસો પંચનમુકારો સૌવ પાવપણાસણો મંગલાહાર્ણમ ચ સૌવેશિમ પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક વડવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી 1000 વર્ષ પૂર્વે બનેલો આશરે 4750 શ્લોક અને 10 સર્ગની અંદરમાં વહેંચાયેલો હરિવિક્રમ ચરિત્ર નામનો આ ગ્રંથ માનવી ઉપર ભયે વિજય પ્રાપ્ત કર્યો છે. હવે આપણે ભય ઉપર વિજય પ્રાપ્ત કરવો હોય તો શું કરવું જોઈએ, કેવી રીતે આગળ વધવું જોઈએ, શું કરવાથી ડર, ભય, ફિયર એ આપણા જીવનમાંથી નીકળે તો આપણે કેવી રીતે કરી શકાય, એની આખી વાત, એની આખી કથા દ્વારા આખી આ વાત આપણને આ ગ્રંથ દ્વારા જાણવા માટે મળે છે. જીવનના પ્રત્યેક ક્ષેત્રની અંદરમાં ભય નાના મોટા અંશે આપણને ડિસ્ટર્બ કરવા માટે આવતો હોય છે. કંઈ ને કંઈ અંગે આપણે ડિસ્ટર્બ થતા હોઈએ છીએ. તો એવા સમયની અંદરમાં કેવી રીતે આગળ વધવું, જેમ હું તમને રોજ જણાવું છું કે આ વખતે એપ્રિલ મહિનાની અંદરમાં 24 એપ્રિલથી જે મહાવીર ધામ સુરતની અંદરમાં ઉદ્ધાન તપનો શુભારંભ થવાનો છે. આખા પરિવાર સાથે જોડાઈ શકો એટલા માટે આ ઉદ્ધાન રાખ્યા છે. ગરમીની સિઝન છે, બરોબર છે, પણ આ દિવસોની અંદરમાં આખો પરિવાર ફ્રી હોઈ શકે. આમ પણ લગભગ બધા સમર વેકેશનમાં બહારગામ ફરવા માટે જતા હોય છે. તો આ દિવસોની અંદરમાં સ્કૂલો કદાચ 10-15 દિવસની આગળ પાછળ થવાની હોય, પરીક્ષા પતી જાય પછી સ્કૂલો કદાચ શરૂ થતી હોય છે, પરંતુ એ બધાને થોડુંક આગળ પાછળ કરી અને ઉદ્ધાન તપનું આરાધના સપરિવાર કરવા માટે મોકો આ સમર વેકેશનમાં જ મળે છે. હવે એવા સમયમાં પણ જો ગરમીનો ડર રાખીશું, ગરમી વધારે લાગે છે આવું વિચારીશું, તો પછી ભય આપણી ઉપર હાવી થઈ ગયો છે એવું માની લેવાનું. જ્યારે આરાધના કરવી જ છે, આ આરાધના કરવાની જ છે, વર્ષની અંદરમાં કે જીવનની અંદરમાં એક વખત તો ઉદ્ધાન કરવાનો વિચાર કરેલો જ છે, તો પછી આવી બધી તકલીફોની સામે નહીં જોવાનું. પછી કદાચ તમે શિયાળાની અંદરમાં ઉદ્ધાનનું વિચારશો, ત્યાં બાળકોની સ્કૂલ આડી આવવાની. પછી જાન્યુઆરી ફેબ્રુઆરીમાં વિચારશો તો લગ્ન આડા આવવાના. આ એપ્રિલ મહિના મે મહિનાની અંદરમાં વિચારશો તો પછી ગરમી આડી આવવાની. એટલે આ બધો કંઈ ને કંઈ જાતનો ભય અલગ અલગ સ્વરૂપ ધારણ કરીને આવવાનો જ છે. તો એના કરતાં મનથી ડિસિઝન લઈ લેવું કે ઉદ્ધાન કરવા જ છે. ગરમી કે એસી તેસી જે હશે તે હશે, ઉદ્ધાન મારે જીવનમાં કરવા જ છે. બસ આવું એક મનની અંદરમાં ડિસિઝન લઈ લેશો ને તો કદાચ વાંધો નહીં આવે. તો આવા ભયને કેવી રીતે ભગાવવો, કેવી રીતે હટાવવો, કેવી રીતે દૂર કરવો, એની બધી વાત આપણે આ કથા દ્વારા જાણીએ છીએ. અને કથામાં ત્યાં સુધી પહોંચ્યા છીએ કે આખું નગર ભયભીત છે. નગરનો પ્રત્યેક પ્રજાજન, નગરનો પ્રત્યેક નગરજન, એક એક વ્યક્તિ, નાના મોટા, સ્ત્રી, બાળક, વૃદ્ધ, છેવટે રાજા સુદ્ધા પણ પરેશાન છે. ગયા ભવની અંદરમાં જે આ નગરનો પુરોહિત હતો, હવે એ જ પુરોહિત બ્રહ્મ રાક્ષસ બનીને આ નગરની અંદરમાં આવી ચડ્યો છે. જે આપણે ગઈકાલે કીધું કે ભાવ બદલાય છે, ભાવ એ પ્રમાણે મળે છે અને એ પ્રમાણના ભાવ પ્રમાણે ભાવ ચાલતા હોય છે. હવે ગયા ભાવનો જે બ્રાહ્મણ છે, યજ્ઞપાઠી છે, એ આ ભાવની અંદરમાં બ્રહ્મ રાક્ષસ બન્યો છે અને માંસાહાર માગે છે. મને જીવોનો ભોગ આપો. રાજાએ ઘણી મીઠાઈઓ આપી, ઘણા બધા ખાવાની વસ્તુઓ આપી, અન્નના ભંડાર ધરી લીધા, પણ નહીં, મારે માણસનું માંસ ખાવું છે, મારે માંસાહાર કરવો છે, મારે માણસ જોઈએ છે. એટલે રાજાને કહે છે મને માણસની વ્યવસ્થા કરી આપો. રાજા કે હું કેવી રીતે કરી આપું, હું રાજા છું, રાજાનું કામ રક્ષણ કરવાનું છે, ભક્ષણ કરવાનું કામ નથી હોતું. તારે જો માંસાહાર કરવો છે તો પહેલા મને મારી નાખ, મારો ભોગ લઈ લે. તું મારો ભોગ લઈ લે, ભાઈ તારે મારા કોઈ પણ પ્રજાજનને મારવાનો નહીં. અને રાજા સ્વયં મરવા માટે તૈયાર થઈ ગયો છે. મંત્રીઓએ સમજાવ્યા, શાણા માણસોએ સમજાવ્યું કે રાજન તમે જીવતા હશો તો નગરની અંદરમાં કંઈક સુરક્ષા થશે. તો કે શું હું મારા જીવવા માટે બીજા કોઈનો ભોગ આપી દઉં તો હું રાજા શેનો ગણાવ? તમે પ્રજાનું પાલન કેવી રીતે ગણ્યું ગણાય? સ્વાર્થ ખાતર હું આવી રીતે મારો પોતાનો ભોગ આપી દઈશ, પણ બીજાનો ભોગ હું નહીં આપી દઉં. અને રાજા તૈયાર થઈ ગયો પોતાનો શરીરનો ભોગ આપી દેવા માટે. અને છેલ્લે રાક્ષસને કીધું
જો તારે કોઈ પણ નગરજનોને નહીં મારવાના, હું તને મારો પ્રાણ આપી દઈશ. તારે મારા પછી નગરના એક પણ વ્યક્તિને મારવાનો નહીં, મને વચન આપ. અને રાક્ષસે કીધું કે જાઓ, હું વચન આપું છું. એક વખતનો સેવક પુરોહિત હતો અને એક ભવની અંદરમાં જે પોતાના માલિક ગણાતા હતા એ રાજાનો પ્રાણ લેવા તૈયાર થઈ ગયો છે. કેટલા બધા ભાવ બગડી ગયા છે. એક ભવની અંદરમાં જન્મે એટલે કેવા પ્રકારના ભાવોની ગુલામી કરવી પડતી હોય છે. એટલા માટે આ ભવની અંદરમાં ભાવ બગાડતા પહેલા બહુ વિચાર્યો. જે તે વસ્તુઓ માટે, જે તે વ્યક્તિઓ માટે, જે તે સામગ્રીઓ માટે, જે તે વાતાવરણ માટે, જ્યાં ત્યાં ફરવા માટે ગયા અને બધી જગ્યાની અંદરમાં આપણે ભાવ બગાડતા ચાલ્યા. કેવું સરસ, આવું તો મને ક્યારેય મળ્યું નથી. મને એક વખત જો આવું મળી જાય ને બહુ મજા આવી જાય. એક વખત ભોગવી લઉં, એક વખત ખાઈ લઉં, એક વખત પહેરી લઉં, એક વખત દેખી લઉં. ભાઈ, આ બધું દેખવા કરવાની અંદરમાં તો જિંદગી વહી ગઈ. કશું આપણને સંતોષ મળ્યો નથી અને ઉલટાના ભાવ બગડી અને આયુષ્યના બંધ થઈ ગયા અને ખોટા ભવોની અંદરમાં આપણે ચાલી ગયા. હવે આ બ્રહ્મ રાક્ષસ જીદે ચડ્યો છે કે માણસ ખાઈશ એટલે ખાઈશ જ. અને રાજાએ, ઠીક છે, હું શુદ્ધ થઈને આવું છું, તું પણ ઘણો ભૂખ્યો છે, માટે તું મને ખાઈ શકે છે. પછી પિતાજીએ મારો રાજ્યાભિષેક કર્યો, મને ગાડી પર બેસાડ્યો. આ સમરસેન રાજા કહે છે કે મારા પિતાજી રાક્ષસને પોતાના શરીરનો ભોગ આપી દેવા તૈયાર થઈ ગયા સમગ્ર નગરની પ્રજાનું રક્ષણ કરવા માટે. પ્રજાજનોએ રડવું કે હસવું એ ખબર નથી પડતી. આવો દેવીય રાજા, આવો દિવ્ય રાજા, આવો પ્રાણ પ્યારો રાજા, પ્રાણના ભોગે પણ પ્રજાનું રક્ષણ કરનારો રાજા અને આપણા માટે ખુવાર થઈ જવા તૈયાર થયો છે. સ્ત્રીઓને શાંત કરી, મંત્રીઓને સમજાવ્યા, સેનાપતિઓને સમજાવ્યા, નગરજનો હિબકે ને હિબકે રડે છે. પણ હવે કોઈ બીજો રસ્તો જ નથી. રાજા જો પોતાનો ભોગ ના આપે તો આ બ્રહ્મ રાક્ષસ નગરની અંદરમાં ઉત્પાત મચાવી નાખે. વીરસેન આખી આ કથા નગરની બહાર સાંભળે છે. સમગ્ર વાતાવરણ ભયભીત છે. આખું વાતાવરણ ડરપોકથી ભરેલું છે. રાજા સ્વયં પણ લાચાર છે. શું કરી શકાય એની અંદરમાં? અને વીરસેન આખી કથા સાંભળે છે, આશ્ચર્ય વિભોર બને છે. જ્યારે વીરસેને આ સાંભળ્યું ને કે રાજા પોતે સ્વયં પોતાનો પ્રાણની આહુતિ આપી દેવા તૈયાર થઈ ગયો, પોતાના પ્રાણોનો ભોગ આપી દેવા તૈયાર થઈ ગયો અને એના મોઢામાંથી વાહ, ધન્યવાદ શબ્દો નીકળી પડ્યા. શું રાજા છે! શું એને પોતાનો રાજધર્મ બજાવ્યો છે! શું આ રાજાએ પોતાની જિંદગીની અંદરમાં રાજધર્મનું પાલન કર્યું છે કે આવી રીતે પોતાનો પ્રાણોનો ભોગ આપી દેવા તૈયાર થઈ ગયો. પિતાજીએ મારો રાજ્યાભિષેક કર્યો, લોકોની સંમતિ લીધી, નગરજન, પ્રધાનમંડળ, પરિવાર, આ બધાને કહી દીધું કે હવે તમે આ નવા રાજાની આજ્ઞાની અંદરમાં રહેજો. જેવી રીતે મારી સેવા કરતા હતા એવી જ રીતે આની સેવા કરજો અને હું આખા નગરને બચાવવા માટે મારા પ્રાણોનો ભોગ આપી દઈશ. મારા પિતાજીએ સ્નાન કર્યું, રક્તમાલાને ધારણ કરી, લાલ વસ્ત્રોને ધારણ કર્યા અને આ તરફ આખું નગર હાય હાય કરે છે, નગર રડે છે, લોકો હિબકા ભરે છે, લોકો માથા કૂટે છે. પરંતુ ગંભીર મનવાળો રાજા નગરનું રક્ષણ કરવા માટે રાક્ષસની પાસે જઈને ઊભો રહી ગયો. મોટા મોટા યોદ્ધાઓ છે, સેનાપતિઓ છે, તલવારો છે, આયુધ છે, આ બધું જ છે. પણ અત્યારે કોઈ રક્ષણ કરી શકે એમ નથી. અત્યારે કોઈ આમાંથી પરિસ્થિતિમાંથી બચાવ કરી શકે એમ નથી. બધા જ યોદ્ધાઓ પોતાના પુરુષાર્થને ધિક્કાર કરે છે કે શું કરવાનું અમારું બલ, શું કરવાના અમારા શસ્ત્રો. જ્યારે ખરા સમયે આ બલ અને શસ્ત્રો કામ નથી આવતા. કેવી ટ્રેજેડી છે! આખું સૈન્ય બનાવ્યું છે નગરના ઉપદ્રવને શાંત કરવા માટે, પરંતુ એવો જ ઉપદ્રવ આવ્યો છે કે રાજાને સ્વયં પોતાના પ્રાણોનો ભોગ આપી દેવો પડે છે અને સૈન્ય જોતું રહે છે. સૈન્યએ જોયા કરવાનું છે. મોટા મોટા બાહુબલી સૈનિકો, બાહુબલી સેનાપતિઓ, પોતાને બલવાન યોદ્ધા સમજતાના આ બધા યોદ્ધાઓ બિલકુલ મૂંગા મંતર બનીને નીચા મોઢે જોવે છે, નીચું મોઢું કરીને ઊભા છે. અને એટલામાં બ્રહ્મ રાક્ષસ આવ્યો, પ્રબલ રાક્ષસ, મોટી કાયા લઈને આવ્યો અને બધાના દેખતા જ મારા પિતાજીને ઉપાડી લીધા. એ ઉપાડીને ચાલી ગયો અને અટ્ટહાસ્ય કરતો નીકળી ગયો. સમજી ગયા કે પિતાજી ગયા. અને આખું નગર એ દિવસે જે રડ્યું છે, કોઈએ ભોજન નથી કર્યું, કોઈએ પાણી નથી પીધું, બધાની આંખમાંથી પાણી ટપક ટપક પડ્યા જ કરે છે. કોઈ રસ્તો હતો નહીં. હું પછી ગાડીએ બેઠો. હવે એમને એમ કે ઉપદ્રવ ચાલી ગયો, પિતાજીએ પોતાનો ભોગ આપી દીધો એટલે હવે નગરમાં આ બ્રહ્મ રાક્ષસ પાછો નહીં આવે. પણ થોડા દિવસો થયા એટલે વળી પાછો નગરની અંદરમાં આટા ફેરા કરે છે. રાતના સમયમાં આટા ફેરા કરે, અટ્ટહાસ કરે, કંઈ ને કંઈ વિચિત્ર અવાજો કરે. વળી પાછું નગર ભયભીત બનવા મળે. એટલે પૂછ્યું, ભાઈ હવે કેમ પાછા આવ્યા છો? બસ મને આ નગર બહુ ગમે છે, હું આ નગરમાં રહીશ, ગમે તારે પાછો આવીશ.
કોઈને મારતો નથી. સમરસેન રાજા વીરસેનને આ બધી વાતો કરે છે કે મારતો કોઈને નથી. આવું કેટલા મહિનાઓ ચાલ્યું, પણ નગરમાં ભય તો રહે, બાળકો ડરે, સ્ત્રીઓ ડરે, એવા વિચિત્ર અવાજ કાઢે, અટ્ટહાસ કરે. પણ હવે આને નગરમાંથી એને હાંકવો પણ કેમ, કેવી રીતે કાઢી મૂકો? એવો શક્તિશાળી આ રાક્ષસ હતો. બ્રહ્મ રાક્ષસ એટલે વિશિષ્ટ રાક્ષસ કહેવાય. છતાંય દિવસો અમે ગબડાવતા હતા, દિવસો પૂરા કરતા હતા. નગરમાં ઉપદ્રવ તો નહોતો કરતો. એમાં કેટલાય મહિનાઓ અને વર્ષો ગયા પછી વળી પાછો એક દિવસ સાક્ષાત પ્રગટ થયો. વળી પાછો મારી પાસે આવ્યો. મને રોજ એક માણસની વ્યવસ્થા કરી આપો. અમે કીધું ભાઈ મારા પિતાજી રાજાએ તમને આ કન્ડિશન સાથે સરસ સાથે ભોગ આપ્યો છે. અમારા રાજાનો અમે ભોગ આપ્યો છે. અમારા પ્રાણ પ્યારા રાજાનો અમે ભોગ આપ્યો છે. સામે ચડીને આટલા બધા યોદ્ધાઓ, આટલું બધું સૈન્ય, આટલા બધા આયુધ, છતાં અમે અમારા પિતાજીને જવા દીધા. પિતાજી અમારા આવ્યા ને હવે તમારે શું છે? તો કે નહીં, મારે માણસની વ્યવસ્થા કરી આપ. અગર નહીં કરી આપે તો પછી મારે રોજ એક એક માણસને ખાવો પડશે. તું પોતે એની મને વ્યવસ્થા કરી આપ. વળી પાછું મેં નક્કી કર્યું કે હું પણ મારા પિતાજીની જેમ મારો ભોગ આપી દઉં. મંત્રીઓ કે તમે નહીં કરો પ્લીઝ, તમારા પિતાજી જેવું. વળી પાછું આ ઉપદ્રવ પાછો આવ્યો જ. તમે હશો તો કંઈક રસ્તો નીકળશે, કંઈક ભલીવાર આવશે. એટલે રોજ રાતના હવે એના ઉપદ્રવો વધી ગયા છે, એટલે અમે રોજ રાતના બહાર સૂવા માટે આવીએ છીએ. અને ઓલાનું એટલું બધું પ્રેશર, એટલી બધી ઉપરથી દબાણ આવે. રોજ માણસની વ્યવસ્થા કરી આપું, ગમે તારે મારી નાખીશ. અને ધીરે 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 એને રોજના કેટલાય માણસોને મારવાના શરૂ કર્યા. વળી પાછા અમે ભેગા થયા કે આ તો કેટલાય માણસોને રોજના મારી નાખે છે. છેવટે મને કમને અમારે રોજ એક એક પુરુષની વ્યવસ્થા કરી આપવી પડે છે. કોઈ પણ એક પુરુષની ચિઠ્ઠી નાખવાની. નગરમાં જેટલા પણ પુરુષો છે એ બધાની ચિઠ્ઠી નાખવાની. એમાંથી જેનો વારો આવે એને નગરમાં રહેવાનું, બાકી બધાએ ગામ ખાલી કરી દેવાનું. અને રાતના પછી એ ક્રૂર રીતે માણસને મારે, ભયંકર રીતે મારે. એ પોતાના પરિવાર સાથે આવે, વેતાલ, એના માણસો બધા જ રાક્ષસો હોય, બધા જ એના જેવા આવે, રાસડા રમે, અવાજ કરે, અટ્ટહાસ કરે, ધૂણે. એ માણસને ધીરે ધીરે ખાતા જાય, એનું લોહી પી જાય. એ માણસની ચીચિયારી, એનો કરુણ અવાજ, એનો કરુણ પોકાર, એ જે રીતે રડે, આ બધું અમને સંભળાય ગામની બહાર. પણ અમે લાચાર છીએ. બસ આ અમારી કરુણ કહાની છે. આ નગર જે ભયભીત દેખાય છે ને વીર પુરુષ, એનું કારણ આ છે. અને આ જોયા પછી સ્તબ્ધ બની ગયો છે વીરસેન. કેવો ઉપદ્રવ! હવે વિચારી લેજો, ચંદ્રસિંહને શોધવા માટે નીકળ્યો છે વીરસેન. વીરસેનને તો આ નગર સાથે કોઈ લેવા દેવા જ નથી. આ ગામ સાથેનો કોઈ સ્નાન સૂતકનો સંબંધ નથી. એ તો કહી શકતો હતો બહુ ખરાબ થયું, બહુ બુરું થયું, બહુ ખરાબ કહેવાય તમારું, આમ કહીને આગળ નીકળી પણ જઈ શકતો હતો. પણ આ વીરસેન પરોપકારી જીવ હતો. વીરસેન વિચાર કરે, એમ કેવી રીતે કોઈને આપત્તિમાં છોડીને જવાય? સાચું કેજો, આપણા ઘરની બાજુની અંદરમાં, પડોશીના ઘરની અંદરમાં કોઈક એવી આફત આવી અને આખો પરિવાર ધુસકે ધુસકે રડે છે, આખો પરિવાર બચારો રીવાય છે. શું આપણી સંવેદના એ સમયમાં પીગળે છે? આપણે એને બહુ તો બે સાંત્વનાના બે શબ્દો કહેવા માટે જઈશું. બહુ ખરાબ થયું તારી સાથે, બહુ ખરાબ થઈ રહેલું છે, બસ આટલું જ. આપણે ઉભા રહ્યા એની સાથે, એને ટેકો આપ્યો, એની સાથે ખભે ખભા મેલાવીને ઉભા રહી ગયા. દોસ્ત, હું તારી સાથે છું આ આપત્તિમાં, બિલકુલ ચિંતા નહીં કરતો. હું હટાવી નથી શકતો, પણ હું તારી સાથે છું. સાચું કહેજો, આવી રીતે કોકની આપત્તિની અંદરમાં આપણે એનો ખભો બનીને, એનો આધાર બનીને, એનો એક આશા અને આશ્વાસન બની, એનું એક પીઠબળ બનીને આપણે ક્યારે ઉભા રહ્યા છીએ? કોઈ એવો પ્રસંગ યાદ આવે છે? બધી જગ્યાની અંદરમાં લંબક માણસો પોતાનો સ્વાર્થ વિચાર કરે. અરે ભાઈ, એમાં હું શું કરું, મારું એમાં શું કરવાનું? આ સાચું કહેજો, આપણા જ હિન્દુ ભાઈઓ આ બાંગ્લાદેશની અંદરમાં રોજ કપાય છે, રોજ કપાય છે. આજે પણ પેપરમાં સમાચાર વાંચ્યા કે બાંગ્લાદેશની અંદરમાં આપણી હિન્દુ સ્ત્રીઓ પર વળી પાછા રેપ શરૂ થઈ ગયા. વળી પાછો એક હિન્દુ યુવકને મારી નાખ્યો. સાંભળીને રૂવાડે આગ લાગે છે. એમ થાય છે કે હમણાં જ પહોંચી જાઉં બાંગ્લાદેશની અંદરમાં ને કંઈક સમજાવું, કંઈક કરું. આમ એમ થાય છે કે કોણ બચાવશે આપણે હિન્દુઓને? આપણે હિન્દુઓએ કાયમ માટે માર જ ખાવાનો? વર્ષો પહેલા પણ માર ખાતા હતા, આજે પણ માર ખાઈએ છીએ. ચલો, એ સમયમાં તો સમજ્યા કે મોગલોનું રાજ હતું, વિધર્મીઓનું રાજ હતું, મુસ્લિમો શાસકો હતા અને આપણે માર ખાતા હતા. આપણા રાજાઓમાં એકતા નથી. બધા પરસ્પર એકબીજાથી પોતાને ચડિયાતા સમજતા હતા. કોઈ એકબીજાની સાથે ઉભા રહેવા તૈયાર નહોતા. ચલો, એ વખતે જે બન્યું તે બની ગયું. અમીચંદ પણ આવ્યો, મિર્જાફર આવ્યો, દગાખોરી થઈ, વિશ્વાસઘાતીઓ આવ્યા અને બધા પીઠુઓ પણ આવ્યા અને એનાથી થયું. પણ હવે શું છે? હવે તો આપણે હિન્દુસ્તાનના રાજ્યમાં રહીએ છીએ. આપણો હિન્દુ દેશ છે, હિન્દુ શાસકો છે.
છતાં પણ આપણે આ બધું મૂંગા મોડે સહન કરવાનું, જોયા કરવાનું. તમે જોજો, અમેરિકાના ટ્રમ્પે માત્ર પોતાની એક દાદાગીરીને વીટો પાવર વાપરી અને વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખને કેવી રીતે રાતોરાત ઉપાડીને લઈ આવ્યા. રાષ્ટ્રપ્રમુખને ઉપાડીને લઈ આવી શકે છે એવો પાવરફુલ દેશ છે. અને આપણે આપણા દેશના બાંધવો, આપણા જ માણસો, આપણા જ હિન્દુઓ પરદેશની અંદરમાં કપાય છે, આપણા પડોશી દેશની અંદરમાં કપાય છે. અને આપણે કેવા લાચાર છીએ, અથવા તો આજના રાજકારણીઓ કેવી લાચાર અવસ્થાની અંદરમાં છે કે ત્યાંથી હિન્દુઓનું સ્થળાંતર નથી કરાવી શકતા, અથવા તો એવા આતતાઈઓને આપણે અટકાવી પણ નથી શકતા. ખબર નહીં શું હશે, રાજકીય સમીકરણો કંઈક તો હશે. સાવ પોપાબાઈનું રાતું નથી ચાલતું અત્યારે હિન્દુસ્તાનમાં. નરેન્દ્ર મોદી સાહેબ છે તે દેખાય છે. સાવ તો એવું નથી ચાલતું. કંઈક તો હશે, કંઈક તો એવા સમીકરણો હશે, રાજકીય સમીકરણો કે જેમાં નહીં થતું હોય. પણ આપણે આપણા માટે વિચારવું છે. આપણે રાજકારણીને આપણે વચ્ચે નથી લાવવા. એ બધું રાજકારણ છે, રાજનેતાઓ છે, શું કરે ન કરે કે આપણે સમજી પણ નથી શકતા, આપણને સમજાશે પણ નહીં. પણ આપણે શું કર્યું આપણા દેશ બાંધવો માટે? ક્યારેક ચા ઓછી કરી, મીઠાઈ વાપરવાની ઓછી કરી, ક્યારેક બે આંસુ પડ્યા, ક્યારેક કોકની સામે વેદના વ્યક્ત કરી. આ પૂછી લો જૈનજીને, આ આખી યુવા પેઢીને પૂછી લો. 31ના સમયની અંદરમાં પાર્ટીઓમાં ગયા, દારૂ પીધો, પેટ ભરીને દારૂ પીધો, રોડ ઉપર લથડિયા ખાતા છોકરાઓના ફોટા જોયા, રિક્ષાવાળાઓ ટૂંકા કપડાવાળી છોકરીઓને ઉચકીને પોતાની રિક્ષામાં બેસાડે છે. આવા વિડીયો લોકોએ મોકલ્યા, આવા જોયા, લોકોએ જોયા હશે. અને આ બધું જ થયું. કોઈએ એમ કીધું કે આપણા હિન્દુઓ કપાય છે, મરે છે, તો આપણે આ વખતે 31 નથી મનાવી. આપણે આપણા હિન્દુ બાંધવોને માટે આપણે આને જતી કરવી છે. હવે તહેવાર હતો ક્રિશ્ચનોનો, એમાં આપણને શું લેવા દેવા હતી? આપણે હિન્દુઓ કેમ આટલા બધા છાપટા થઈને ફરતા હતા? કેમ આટલા બધા મસ્તી અને સજી ધજીને ફરતા હતા? શું આપણા હિન્દુઓ પ્રત્યે આપણને પ્રેમ નથી? આ તમે જોજો, વીરસેનની વાત નીકળી છે માટે કહું છું કે પરાયું ગામ છે, અજાણ્યા નગરો છે, જેની સાથે જેને સ્નાન સૂતકનો સંબંધ નથી, પોતે ક્યારે ફરી વખત અહીંયા આવવાનો પણ નથી. આ સમસ્યા એની પોતાની છે નહીં કે એના પોતાના લોકોની પણ નથી. એની પોતાની પણ નથી, પોતાના લોકોની પણ નથી. અને જે સમસ્યાનો છેડો પોતાને અડતો પણ નથી. પોતે તો નીકળ્યો છે ચંદ્રસિંહને શોધવા માટે, અને ચંદ્રસિંહ પણ પોતાની કશી જ નથી. એ તો કોઈક રાજાની દીકરી છે. હવે એને શોધવા માટે આ નીકળેલો પરોપકારી જીવડો, પરોપકારના પરમોચ્ચ શિખર ઉપર બેઠેલો છે આ વીરસેન. બીજાની તકલીફ એને પોતાની તકલીફ લાગે છે, બીજાની આપત્તિ પોતાની આપત્તિ લાગે છે, બીજાની અડચણ જેને પોતાની અડચણ લાગે છે, જેને બીજાનું કંઈક પણ દુઃખ એને પોતાનું દુઃખ લાગે છે. એટલે ઊભો રહી ગયો. પરદેશી છે, મુસાફર છે, સાંભળ્યું ઠીક છે ભાઈ બહુ ખરાબ થયું, આમ કહીને નીકળી પણ ગયો હોત ને તો કોઈ એનો ગુનો ન બનત. રાજા પણ એને ન કહી શકત ભાઈ આમ નીકળી જાય છે. રાજા પણ સમજે કે ભાઈ આને શું લેવા દેવા છે, સમસ્યા અમારી છે તો અમારે સોલ્વ કરવાની છે. એના બદલે રાજાને કહે છે કે રાજન, હું કંઈક કરી શકું એમ છું, આપ મને રજા આપો, હું આ રાક્ષસને જીતીશ અથવા તો એને સમજાવીશ, એને હરાવીશ. રાજા આભો બની ગયો કે બેટા તું કેમ વચનની અંદરમાં આવે? નહીં સાહેબ, આ નગરના લોકોનું દુઃખ મારાથી નથી જોવાતું. જો આ કેવા બાળકો રડે છે. આ પુરુષને તમે આજે જેનો વારો હશે એના માતા પિતા કેવા હશે, કેવા કરગરતા હશે, એનો પરિવાર કેવો રડતો હશે, કેવો અનાથ બની જવાનો. આ મારાથી નહીં જોઈ શકાય. અને આ બધી વાતચીત ચાલે છે. એટલામાં એક અંધમાં રાજાની પાસે આવીને પોકે રડે છે. રાજા સાહેબ કંઈક તો રસ્તો કાઢો ને. શું આજે મારો દીકરો મરી જવાનો? આજે મારા દીકરાની ચિઠ્ઠી ઉપડી છે, જો તો ખરા હું અંધ છું. જો એની પત્ની કેવી નાની છે ને દીકરાઓ કેવા નાના છે, કોણ સાચવશે એમને? અમારા ઘરની અંદરમાં કમાનારો આ એક જ પુરુષ છે. સાહેબ કંઈક રસ્તો કાઢો. સમરસેન રાજા શું બોલી શકે? એટલો લાચાર છે, એટલો મજબૂર છે. રાજાને એમ થયું કે હું પોતે ચાલી જાઉં આ દીકરાના બદલે. પણ ક્યાં સુધી? છેલ્લા 1 વર્ષથી રાજા કહે છે, છેલ્લા 1 વર્ષથી રોજ એક પુરુષને અમે રાક્ષસને સોંપીએ છીએ, અમારા હાથે અમારે આપવો પડે છે. મારા નગરજનોને મારે બેબસ રીતે મરતા જોવા પડે છે, પણ કોઈ જ રસ્તો નીકળતો નથી. જો આજે આ પરિવાર પણ રડતો કગરતો આવે છે. અને વીરસેને જ્યારે આ પરિવારને રડતો જોયો, અને વીરસેન પોતે આમ કંઈક થઈ ગયું એને. અરર, કેવી અંધમાં, કેવી રડે છે, કેવી ધ્રુજે છે. એનું આવતીકાલથી કોણ? આનો દીકરો જશે પણ કોણ સાચવશે? આ સ્વાર્થભરી દુનિયાની અંદરમાં એનું કોણ એને સાચવશે? આ વૃદ્ધા બચારી ક્યાં જવાની? આ યુવાન સ્ત્રી ક્યાં જવાની? એનું ભવિષ્ય શું? એના બાળકોનું શું ભવિષ્ય? ભરણ પોષણ કોણ કરવાનું? વિચારજો વીરસેન કેટલો બધો સંવેદનશીલ છે, કેટલો બધો લાગણીશીલ છે,
કેટલો બધો અંદરથી ભીનો છે કે કોકની સમસ્યા એને પોતાની સમસ્યા લાગે છે અને આપણે હૃદયથી કેટલા શુષ્ક બની ગયા છીએ કે બાંગ્લાદેશની અંદરમાં રોજના આપણા હિન્દુઓની કરપીણ હત્યાઓ થાય છે, છતાંય આપણે કોઈ પ્રયત્ન પણ નથી કરતા. ચલો એકાદ રેલી કાઢી, કોઈ એકાદ આપણે અવાજ ઊંચો કર્યો. બાકી વારે તહેવારે જો હિન્દુસ્તાનની અંદરમાં હિન્દુ સિવાયના અન્ય કોઈ પણ ધર્મીને, અન્ય કોઈ પણ ધર્મના વ્યક્તિને કંઈક થયું તો ચોક્કસ પ્રકારની પાર્ટીના નેતાઓ, કોઈ ચોક્કસ, તમે સમજી જજો, મારે નામ નથી બોલવું, કોઈ ચોક્કસ પાર્ટીના નેતાઓ સંસદની અંદરમાં હો હા મચાવી દેવાના, સંસદને સ્થગિત કરી દેવાના. જો કોઈ ચોક્કસ કોમના યુવકને કંઈક થયું છે તો ચોક્કસ પાર્ટીના કેટલાક નેતાઓ દેશની અંદરમાં ગોકીરો મચાવી દે છે. જ્યારે હિન્દુઓ છડેચોક મરે છે, નિર્દોષ રીતે કૂટાય છે, મરાય છે, છતાં પણ એ ચોક્કસ પાર્ટીના નેતાઓ કશું જ નથી બોલતા, બિલકુલ મૌન છે, બિલકુલ મૌન. આ તે કેવી રાજનીતિ, આ તે કેવું રાજકારણ, આ તે તમારો કેવો પ્રેમ? હિન્દુઓ માટે કંઈ કશો પ્રેમ નહીં. અને અન્ય ધર્મીનો કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ થયું, તમે દિલ્હીમાં ધરણા કરવા માટે બેસી જાઓ, તમે રોડ ઉપર રેલીઓ કાઢવા માટે બેસી જાઓ, તમે રોડ ઉપરના ટ્રાફિકો અટકાવી નાખો, આમ ગામે ગામ હોહા મચાવી નાખો, જાણે કે કલિયુગ આવી ગયો હોય એટલી બધી હોહા મચાવી દેવાની. આ બતાવે છે કે આજનું રાજકારણ ક્યાં જઈ રહેલું છે અને આજના રાજનેતાઓ કેટલા અંદરથી સ્વાર્થ પ્રચુર બનતા જાય છે. માત્ર વોટ, માત્ર પાર્ટી, માત્ર પોતાની સત્તા, એના સિવાય કશું જ એને પોતાના જીવનમાં લાગતું વળગતું નથી. અને આ વીરસેન જેવો યુવક જોજો, આપણા રાજપુરુષ છે, રાજપુત્ર છે, પણ કેવો સંવેદનાથી ભરેલો યુવક છે. આજના ચલો રાજનેતાઓને છોડો, આજના દીકરા દીકરીઓ, આજના યુવા યુવતીઓ, શું એ લોકોને મોબાઈલમાં સમાચાર નથી આવતા? આવતા તો હશે જ ને, કે બાંગ્લાદેશમાં કેટલા યુવકો મરે છે આપણા હિન્દુઓના, કેટલી સ્ત્રીઓ ઉપર રેપ થાય છે. શું આપણા કોઈ છોકરાઓના મનની અંદરમાં આ વિચારણા આવી અને મોબાઈલ દ્વારા કોઈ ચિંતા વ્યક્ત કરી? કોઈએ 31મી પાર્ટીને કેન્સલ કરી? કોઈ પોતાની મોસમ છોડવા તૈયાર છે? કશું જ નથી. એમ લાગે છે કે આખો સમાજ હવે કે સ્વાર્થ પ્રચુર બનવા માટે વળ્યો છે. બીજાની સમસ્યા બીજાની, મારી કોઈ સમસ્યા નહીં. મને મારા જીવનમાં સમસ્યા આવે તો જ મારે વિચાર કરવાનો. અને આ વીરસેન એક પરાયા નગરની અંદરમાં પરાયા લોકોના માટે અડધો થઈ જાય છે. હવે જે રીતે આ માને રડતી જોવે છે, ઓલો પુરુષ જ્યારે રજા માગે છે પોતાના પરિવાર તરફ, એની પત્ની એને બાજીને ઊભી છે, એની મા એનો હાથ પકડીને ઊભી છે, બેટા મત જા, અમારું કોણ, બેટા અમારું શું, અમે શું કરીશું? વીરસેનની આંખો ભીની થઈ ગઈ, વીરસેનની આંખોની અંદરમાં જર્જરી આવી ગયા. અને એને જઈને રાજાને કીધું, રાજાને એક કામ કરો, આજે આ યુવકનો વારો કેન્સલ કરો, આજે મને એની જગ્યાએ મોકલી આપો, હું જવા તૈયાર છું. અને રાજા લાકડા જેવો સડક થઈ ગયો. બેટા તને ખબર છે ને, ગયેલો પાછો નથી આવતો, તું કંઈક કામ માટે નીકળ્યો હશે, તું કોઈ પણ માતા પિતાનો દીકરો છે, તું યુવાન છે, તું હોનહાર છે, તારું તેજ, તારું રૂપ, તારું સ્વરૂપ, તારું સૌંદર્ય, તારો પ્રભાવ કંઈક દિવ્ય છે, અજબ અજબ છે, તું કંઈક વિશિષ્ટ વ્યક્તિ છે, તું કંઈ ઉત્તમ શ્રીમંત પરિવારમાં કે ક્ષત્રિય કુલમાં જન્મેલો લાગે છે. આ તારી આકૃતિ, તારું શરીર બતાવી આપે છે, પણ તું પરાયા માટે હોમાઈ જઈશ? સાહેબ આ માનું દુઃખ મારાથી નથી જોવાતું. જો મા કેવી રડે છે, કેવી ફફક રડે છે, જો એની આંખમાંથી કેવા આંસુની ધાર પડે છે. સાહેબ આ યુવકને રહેવા દો. ભાઈ તું આજે જશે, આવતીકાલે કોકનો વારો તો આવશે જ. આ સમસ્યામાંથી અમારે બહાર નીકળવું છે. સાહેબ હું કાઢી આપીશ, મને એક મોકો આપો, મને એક ચાન્સ આપો, બસ થશે તો બહાર આપીશ, અથવા તો પોતે વધેરાઈ જઈશ. એક દિવસ તો આ યુવકને વધારે જીવવા માટે મળશે. શું વીરસેનની ઉદાત્ત વિચારણા છે? શું વીરસેનનું હૃદય કરુણાથી ભરેલું છે? કેવો નિસ્વાર્થ આ યુવક છે. અને આજની આખી પેઢી, યુવા પેઢી તો લગભગ સ્વાર્થમાં પ્રચુર છે. માત્ર પોતાનો મોબાઈલ, પોતાની મોજશોખ, પોતાની રંગલીલિયા, પોતાની પાર્ટીઓ અને પોતાના ઘરની અંદરમાં બસ મોજ મજા કરવી છે. ઘરમાં મમ્મી બીમાર છે અને આ બાજુ બર્થડે પાર્ટી હશે તો મમ્મીને બીમાર છોડીને પણ દીકરા દીકરીઓ જાય છે. આવા મેં સમાચાર જોયા નથી, જાણ્યા નથી, આંખની સામે દેખ્યા છે. એ માતા પિતાઓ લઈને આવે, સાહેબ સમજાવો આ દીકરાને, સાહેબ સમજાવો આ દીકરીને, એને કોઈ જ ઘરની નથી પડી, જાણે ઘરની કોઈ સમસ્યા લાગતી જ નથી. પપ્પાનો બિઝનેસ નથી, ઘરમાં એટલી આર્થિક હાલત નથી, અને મોબાઈલ લેવાનો એટલે લેવાનો, બસ મને આ મોબાઈલ અપાવો અને અપાવો, નહીં અપાવો તો ખાઈશ નહીં, ઘરમાંથી ભાગી જઈશ, સુસાઇડ કરી નાખીશ, મરી જઈશ, ઉપરથી કૂદી પડીશ. આવા બધા સાહેબ ધમકીઓ આપે છે. આ બધા દીકરા દીકરીઓ લઈને આવ્યા છે મારી પાસે મમ્મીઓ સુરતની અંદરમાં, મુંબઈમાં પણ લઈને આવતા હતા. તારે હું છોકરા છોકરીને કહું કે કેમ ભાઈ, સાહેબ અમારે પણ મજા નહીં કરવાની,
પપ્પા તો કાયમ માટે આમ જ કહે છે કે મારી પાસે આર્થિક બજેટ નથી, દર વખતે બજેટ નથી હોતું, મારી જોઈએ, એને જે કરવું હોય એ કરે. કેવો સ્વાર્થ! અને એની સામે આ જોજો વીરસેન. એટલે કહું છું કે આ કથા આજના યુવા યુવતીઓ માટે ખૂબ જરૂરી છે, ખૂબ કામની છે, એની જિંદગીને લાગતી વળગતી છે કે વીરસેન જેવી જો દયા, કરુણા, પરોપકાર, લાગણી જો એના જીવનની અંદરમાં આવી જાય તો માતા પિતાના જીવનની અંદરમાં સ્વર્ગ ઉતરી પડે. મમ્મી ઘરની અંદરમાં એકલી છે, આખા પરિવારની રસોઈ બનાવે છે, પરંતુ દીકરી ઘરની અંદરમાં બેસીને બહેનપણીઓ સાથે ખાલી વાતોના ફીફા ખાડે અથવા તો વોટ્સઅપમાં ચેકિંગ કરે અથવા તો ફોગટની રીલ્સ જોયા કરે, પણ ઊભી થઈને કિચનમાં જઈને મમ્મીને હેલ્પ નહીં કરાવે. અને કદાચ મમ્મી કહે ને બેટા આવને, આજે નવરી છે, સ્કૂલ નથી જવાનું, કોલેજ નથી જવાનું, ક્લાસીસ નથી, તો આવને ઘરમાં બેઠી છે, તો મમ્મી એ મારું કામ નથી, અત્યારથી મારે કરવાનું કિચન, મારે પછી કરવાનું છે ને, તું કરને, તું કરે જ છે ને રોજ, મને કેમ કે છે? આવું બોલનારી દીકરીઓ જોઈ છે ત્યારે એમ થાય છે કે આ જૈનજીને કોણ સમજાવશે? કોણ એના હૃદયની અંદરમાં પ્રેમ અને સ્નેહનું ઝરણું કોણ પેદા કરશે? આ બુદ્ધિના શિક્ષણે, આ મોબાઈલ, આજનું એજ્યુકેશન, આજની વધુ પડતી ડિગ્રીઓ દીકરા દીકરીઓના હૃદયની સંવેદનાને સાવ સુકાવી નાખી, સૂકું ભટ્ટ બની ગયું છે. જેમ કચ્છનું અખાત છે ને, કચ્છનું રણ કેવું સૂકું ભટ્ટ હોય, ડેઝર્ટ કેવું સૂકું હોય, એમ એ લોકોના હૃદય ડેઝર્ટ બની ગયા છે, બિલકુલ સુખા ભટ્ટ. કોઈ સંવેદના અસર નથી કરતી. બાજુના ઘરની અંદરમાં કોઈ કરનાર નથી, છોકરાઓ ભૂખ્યા મરે છે, તો આ બાજુ ઘરની રહેમાં યુવાન દીકરીને એમ ન થાય કે ચલો એના ઘરની અંદરમાં જઈને બાળકોને ખવડાવો, સુખી કરો, મારું શું છે અને મારે શું છે, બસ આવા વિચારણાની અંદરમાં રમનારો આ યુગ છે. અને એવા યુગની અંદરમાં આ વીરસેન આપણને સવાલ પૂછે કે ભાઈ તમે કોકના માટે જીવ્યા છો? તમે ક્યારે કોકના માટે આંસુ પાડ્યા છે? તમને ક્યારે કોકના માટે કંઈક લાગી આવ્યું છે? તમને ક્યારે કોકના માટેની રાહ જોવાનું મન થયું છે? તમને ક્યારે કોકના માટે ઘસાઈ જવાનું મન થયું? તમને ક્યારે કોકને દાદ આપી દેવાનું મન થયું? તમારા હૃદયની અંદરમાં ક્યારે કોકના માટે લાગણીનું ઝરણું ઊભું થયું? તમને કોકના તકલીફની અંદરમાં ચલો હું સાથ પુરાવો, એનો સૂર પુરાવો, એને ટેકો આપું, આવું ક્યારે અંદરમાંથી ઈચ્છા ઉદ્ભવી છે? જો નથી તો આપણે જીવ્યા છે કે મર્યા છીએ? શું કરવાનું? આપણે જીવતા મરેલા છીએ. કોઈના હૃદયની અંદરમાં, આપણા હૃદયની અંદરમાં કોકના માટે જો વિચાર શુદ્ધો ના આવતો હોય, આ બાંગ્લાદેશની અંદરમાં કપાતા હિન્દુઓ માટે જો આપણે વિચાર સુદ્ધા પણ ના આવતો હોય, એક વિરોધ નોંધાવાનું જો મન ન થતું હોય, હું આ પ્રવચનમાં બોલું છું, મને ખબર છે કે હું કંઈ બાંગ્લાદેશ જઈ નથી શકવાનો, પણ મારું કોન્શિયસ તો મને થોડું અટકાવી શકે છે. મારું કોન્શિયસ તો મને કહે છે ભાઈ બોલતો નથી, બોલાઈ જવાય છે. અંદરમાં રહેલી સંવેદના વ્યક્ત કર્યા વગર રહેવાતી નથી કે કોણ મારા હિન્દુઓનું કોણ બચાવશે આ દેશના હિન્દુઓને? એટલે હિન્દુઓને કહું છું કે મજબૂત બનો. આવતીકાલે આપણા હિન્દુસ્તાનમાં જો આવા બાંગ્લાદેશનું સર્જન થયું માનો, તો આપણે ક્યાં જઈશું? આપણે સમૃદ્ધ બનવું પડશે, સશક્ત બનવું પડશે, અને આપણે જ આપણે પોતાનું રક્ષણ કરવું પડશે. હવે આ બાજુ વીરસેન કાકલુદી કરે છે, જોજો, બચવા માટે નહીં, ઓલા યુવકને બચાવવા માટે. રાજન મને રજા આપો, મને જવા દો. અને એ પરિવાર, એ યુવક, એ અંધમાં, બેટા હું છે ને મારા દીકરા મને તને પણ ન જવાનું. જો એ આંધળી માં પણ કેવી છે, બેટા હું એવી સ્વાર્થી નથી કે મારા દીકરાને બચાવવા માટે કોકના દીકરાનું બલિદાન આપી દો. માં ચિંતા નહીં કરો, મને વિશ્વાસ છે હું રાક્ષસને સુધારીને આવીશ. બેટા નથી સુધર્યો, કોઈનાથી નથી સુધર્યો. અમારા રાજાએ બલિદાન આપી દીધું, અમારા પ્રાણ પ્યારા રાજાએ પોતાનો પ્રાણ આપી દીધો, છતાં પણ આ પથ્થરદિલ રાક્ષસ નથી સુધર્યો. બેટા તારાથી શું સુધરવાનું? સાહેબ મને જવા દો. અને આજુબાજુના હજારો નગરજનો ભેગા થઈ ગયા. લોકો જોવે છે કે આ કોણ છે દેવ, આ કોણ ભગવાન બનીને આવ્યો છે? આવો ઉદાર, આટલો બધો હિંમતવાળો, આટલો નિર્ભીક, આ ભયને ભયભીત કરનારો કોણ છે આ માણસ? એને ખબર નથી કે આ ભયને ભયભીત કરનારા રાજપુત્રો છે. આ બધાએ ભયને ભયભીત કરી દીધા છે. રાજાને છેવટે મનાવીને જ ગયો. રાજા કે ભાઈ તું પરદેશી છે, અને પરદેશી યુવકને હું પ્રાણની આહુતિ ન આપી શકું. હું પણ એવો સ્વાર્થી નથી. મારે પણ છે ને પરદેશની વ્યક્તિઓની સહાય કરવા. તમે અમારા મહેમાન છો, તમે અમારા અતિથિ છો. સાહેબ એ બધું છોડો, મને જવાનો. છેવટે રાજાની પાસે અતિશય આગ્રહ કરી અને સંમતિ લીધી. શું વીરસેનની હિંમત છે! શું ભયને ભયભીત કરનારા આ યુવકો છે! કેવા પરોપકારની અંદરમાં રક્ત રહેનારા આ બધા યુવકો છે કે જેને પોતાના પ્રાણનો પણ વિચાર નથી કર્યો. અને વીરસેન સાંજ પડી છે અને એ સુમસામ નગર તરફ એકલો આગળ વધે છે. લોકો એને જોયા કરે છે.
લોકો સમજ્યા કે આ મરીને પાછો આવવાનો, લાસ્ટ મરીને પાછો આવવાનો. હમણાં થોડા સમયની અંદરમાં આની ચીસાચીસ જેમ રોજ સંભળાય છે, રોજ સિતમ ગુજારે. અને આ લોકો યુવકો જેમ ચીસાચીસ કરે છે, ચોક્કસ આપણે આવી ચીસો પાડવાનો છે. પણ લોકોને ખબર નથી કે આ એક વીરસેન અલગ છે, બીજા બધા કરતા આ યુવક અલગ છે. અને સુમસામ નગરની અંદરમાં નિર્ભીક બનીને ભયને ભયભીત કરનારો યુવક તો આવો હોય. આજનો યુવક ડરી ન જાય, આજનો યુવક સ્વાર્થી ન હોય, આજનો યુવક પેટ ભરો ન હોય, આજનો યુવક આવો ખાલી પોતાનો વિચાર કરનારો ન હોય, આજનો યુવક સમસ્યાથી મોં ફેરવી જનારો ન હોય, એ સામી છાતીએ સામનો કરનારો હોય. આ વીરસેનની જેમ આજના યુવા યુવતીઓએ આ વીરસેનનું પાત્ર અપનાવવા જેવું છે. તમે મૂવી અને પિક્ચરોના હીરોને ફોલો કરો છો, આ વીરસેનને ફોલો કરો. આ વીરસેનની શક્તિને જુઓ કેવી એને પરોપકાર માટે વાપરી છે. નગરની અંદરમાં એન્ટ્રી કરે છે, નગરમાં દાખલ થાય છે, અને નગરનું જે વાતાવરણ જોવે છે ને, એક વખત ભયને ભયભીત કરનારો આ વીરસેન પણ એક વખત તો અટકી જાય છે. જે રીતે ભૂતડા નાચે છે, પિશાચો અટ્ટહાસ કરે છે, જે રીતે વેંતરો ડાકલા વગાડે છે, નગરની અંદરમાં જે રીતે નાચે છે અને એક મોતની મિજબાણી જે બનાવે છે, એમાં એ લોકોએ વીરસેનને આવતો જોયો. હવે શું થાય છે, શું પ્રસંગ બને છે, અને કેવો એક ભવ્ય વિજય પ્રાપ્ત કરે છે વીરસેન, એક નવો વિજય, એ કેવી એક નવો ઇતિહાસ સર્જે છે, એની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડ.